ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોને મોટી સફળતા મળી છે. પાનોલી પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓને 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓએ મોબાઈલ પરત આપવા માટે 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસના ફરિયાદી જામીન પર છૂટ્યા બાદ પોતાનો મોબાઈલ પરત લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે 2 આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અને 1 લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલે મોબાઈલ પરત આપવા બદલ 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીની અસમર્થતા બાદ 1 લાખના 3 હપ્તામાં રકમ ચૂકવવાનું નક્કી કરાયું હતું. લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ કનો સંપર્ક કર્યો હતો. એસીબી ભરૂચે ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રીપ દરમિયાન ફરિયાદીએ પ્રથમ હપ્તાના 1 લાખ રૂપિયા આપતા જ લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ ચાવડાએ રકમ સ્વીકારી લીધી હતી. ત્યારબાદ કાની ટીમે અનિરુદ્ધભાઈ ધાધલ, સાગરભાઈ ચાવડા અને જયદીપસિંહ પરમારને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ ત્રણેય પોલીસકર્મીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ.